મહેસાણાથી સમાચાર મહેસાણામાં પૂર્વ ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। આ ઘટના છે તે મહેસાણામાં બની છે। મહેસાણામાં પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો હતો। બહુચરાજીમાં રોડના જોબ નંબર ફાળવ્યા પણ કામ નહીં કરાતા પત્ર લખવામાં આવ્યો છે। 2 વર્ષ પૂર્વે 10 રોડના જોબ નંબર ફાળવી દેવામાં આવ્યા હતા, છતાં પણ કામ નથી કરાયું। જોબ નંબર ફાળવ્યા બાદ કામગીરી જ શરૂ નથી કરાઈ, તેને લઈ અને સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આ જોબ નંબર ફાળવવામાં આવ્યા હતા, છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી છે તે શરૂ નથી કરાઈ, જેને લઈ અને પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે સીએમને પત્ર લખ્યો હતો અને રસ્તાઓ બનાવવા માટે અરજ કરી છે। બહુચરાજીમાં રોડના જોબ નંબર ફાળવવામાં આવ્યા હતા, પરંતુ કામ ન કરાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। ત્યારે 2 વર્ષ પૂર્વે 10 રોડના જોબ નંબર ફાળવી દેવાયા હતા, પરંતુ તે એક પણ નંબર પર કામગીરી નથી કરવામાં આવી। કામગીરી શરૂ ન થતા હવે મહેસાણાના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અને ઉગ્ર રજૂઆત કરી છે। 2 વર્ષ પૂર્વે 10 રોડના જોબ નંબર ફાળવી દેવાયા હતા, પરંતુ કામગીરી ન કરાતા આખરે પૂર્વ ધારાસભ્ય દ્વારા સીએમને પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી છે।